સુરતના કાપોદ્રામાં તંત્રની પોલ ખુલી છે। મસ્ત મોટો ભૂવો પડતા લોકોએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। જોકે થોડા દિવસો પહેલા જ અહીં ડ્રેનેજનું કામ થયું હતું અને ત્યારબાદ રોડ બન્યો હતો, પરંતુ રોડ નહીં પરંતુ આ ભૂવો બનાવવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરમાંથી ફરી એકવાર સ્માર્ટ સિટીના દાવાઓ અને તંત્રની કામગીરીના લીરે લીરા ઉડાવતી એક ગંભીર ઘટના સામે આવી છે। વરાછા વિસ્તારમાં આવેલા કાપોદ્રા રચના સર્કલ પાસે BRTS રૂટ પર એકાએક એક વિશાળ મહાકાય ભૂવો પડ્યો હતો। આ ભૂવો પડવાના કારણે એક મોટો અકસ્માત સર્જાતા રહી ગયો છે। આ દુર્ઘટના સમયે રોડ પરથી પસાર થઈ રહેલી મુસાફરોથી ભરેલી BRTS બસના પાછળના ટાયર અચાનક ભૂવાની અંદર ધસી ગયા હતા, જેના પગલે બસમાં સવાર મુસાફરોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો। રસ્તાની વચ્ચોવચ્ચ પડેલો આ ભૂવો કોઈ નાનો મોટો ખાડો નથી, પરંતુ આશરે 10 થી 15 ફૂટ ઊંડો અને 6 થી 8 ફૂટ પહોળો એક કૂવા જેવો મહાકાય ભૂવો છે। આ ઘટનાએ સુરત મહાનગરપાલિકાના હાઈટેક એન્જિનિયરિંગ અને પ્રિમોન્સૂન કામગીરીના તકલાદી દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે। હજુ થોડા સમય પહેલા જ આ ચોક્કસ જગ્યા પર મનપા દ્વારા નવી ડ્રેનેજ લાઇન નાખવાની અને તેને લગતી અન્ય વહીવટી કામગીરી કરવામાં આવી હતી। ડ્રેનેજનું કામ પૂરું થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાનું જે રીસર્ફેસિંગ કરવામાં આવ્યું હતું તે તદ્દન હલકી કક્ષાનું હોવાનું હવે જનતા સમક્ષ સાબિત થઈ રહ્યું છે। જ્યાં ડ્રેનેજની કામગીરી થઈ હતી તે આખો રસ્તો જમીનમાં બેસી ગયો છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે માટી પુરાણ કર્યા બાદ તેનું યોગ્ય દબાણ કરવામાં આવ્યું ન હતું। જો કે આ ઘટના બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અત્યારે વરાછા વિસ્તારના જે કાપોદ્રા ચોકડી થી રચના ચોકડી તરફ જતો આ BRTC રસ્તો છે, રોડ છે, ત્યાં મોટો બધો 30-40 ફૂટનો આ ભ્રષ્ટાચારનો ખાડો ભૂવો પડેલો છે। તે BRTC બસ પસાર થતી હતી તે આખી બસ ખાડામાં ઉતરી જાય એવી પોઝિશન છે, અડધો ભાગ ખાડામાં ઉતરી ગયો છે। આ મોટા પાયે ભ્રષ્ટાચારનો ખાડો પડેલો છે અને તમે વિચાર કરો કે આમાં જે મુસાફરો હોય છે એનો જીવ પણ જોખમમાં છે, તો આના માટે એસએમસી શું કરે છે? ઠેક ઠેકાણે આવા ભૂવો પડવામાં આવે છે, પણ એસએમસી દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય, કોન્ટ્રાક્ટરો હોય કે તંત્ર હોય, તો આના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આ પ્રજા ટેક્સ ભરે છે અને આ ટેક્સના રૂપિયાનો તમે આ બધો ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ રહ્યું છે, તો આના માટે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવી મારી આશા છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।